ચાલો તો મારું મોર્નિંગ એનર્જી ડ્રિંક રેડી થઈ ગયું છે। ચાલો તો હવે છે ને આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને ચાલો મસ્ત મજાના છે ને ચૂલાના રોટલા ખાવા। ચાલો તો મારું મોર્નિંગ એનર્જી ડ્રિંક રેડી થઈ ગયું છે। આપણે ગરમ પાણી કરી જેટલું આપણે પી શકીએ એટલું ગરમ પાણી કરી ને પછી આપણે એમાં હળદર એડ કરી છે। હવે આ હળદરવાળું પાણી આપણે પીવાનું છે। ચાલો તો ફાઇનલી હું આવી ગઈ છું કિચનમાં ને આપણે ચાલો આ હળદરવાળા પાણીને આપણે છે ને પીવાનું છે। આમ તો આપણે ક્યારેય મોઢે માંડીને પીવાની મને ટેવ છે નહીં પાણી, ક્યારે પીતી પણ નથી, પણ આ ગરમ પાણી છે ને એને ઊંચેથી ન પીવાય, એટલે આપણે મોઢે માંડીને પીવું જ જોશે। ચાલો ખટખટાવી છે, બીજું શું, પાણી ઠંડુ થઈ જશે તો પાછી હળદર કડવી લાગશે। લીંબુ સૂટ ન કરે ને તો હળદર વાળું પી શકો બા। હું તો ગરમ પાણી કરીને સવારમાં ને એમાં આખું લીંબુ નીચવીને પીતી। બહુ એકદમ ગરમ નથી કરવાનું, તમે છે ને આપણે ગળે ઉતારી શકીએ ને પી શકીએ ને એટલું જ ગરમ કરવાનું છે। મેં તો આમાં અડધી ચમચી હળદર એડ કરી દીધી, ઘણા કડવી પણ લાગશે, ન ભાવે પણ છે ને તમે પીવા મળશો ને એટલે મળશે ભાવવા। એનર્જી ડ્રિંક છે, અત્યારમાં પી લઈને એક ગ્લાસ ભૂખા પેટે પી લેવાનું, એટલે અડધી પોણી કલાક તો એમનામ જ રહેવાનું, ડાયરેક્ટ નાસ્તો નહીં કરવાનો। શરૂઆતમાં છે ને આટલી બધી હળદર તમે નહીં પી શકો, ચપટી એક નાખવાની, બચરની ચપટી જેટલી નાખવાની, એ પણ ગણ કરશે। પછી જેમ જેમ આદત પડી જશે ને એમ તમે એક આખી ચમચી ભરીને નાખી દેશો ને તોય તમને ખબર નહીં પડે। થોડીક વાર એક્સરસાઇઝ ને એ બધું કરી લઈએ પછી નાસ્તો કરવાનો છે, ત્યાં સુધી આપણે નાસ્તો કરવાનો નથી। ચાલો તો વાગ્યા છે 9:30 અને આપણે છે ને હળદરવાળું પાણી પી લીધા પછી આપણે થોડી એક્સરસાઇઝ પણ કરી લીધી છે અને હવે છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે। અને નાસ્તામાં છે આપણે ચાલો આપણે નાસ્તામાં બટરવાળી બ્રેડ અને ચા લઈને બેસી ગયા છીએ। ચાલો તો હવે છે ને આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી મળીએ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ। અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ। તો મોર્નિંગના 10:15 વાગવા આવ્યા છે, 10:15 તો નહીં પણ 10:30 વાગવા આવ્યા છે અને આપણે બધા જ કામમાંથી રૂટીન બધા જ કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ। અને પાછળ તમને માલ દેખાતો હશે, તો આપણો માલ પણ આવી ગયો છે ને, તો એ પણ હવે ગોઠવવાનો છે। તો 10:30 વાગ્યા છે ને ત્યાં સુધીમાં આપણે પહેલાં છે ને માલને ગોઠવી લઈએ અને પછી રસોઈની તૈયારી કરીએ, ત્યાં સુધીમાં તો 11 વાગી જશે। ચાલો આપણે છે ને વાડીએથી કૂણો મસ્ત મજાનો ગુવાર આવ્યો છે, તો ગુવાર બીટાય છે, ગાજર ને મરચાંની બધું આવ્યું છે, તો સંભારો ગાજર મરચાંનો બનાવવાનો છે ને ગુવારનું શાક બનાવવાનું છે ને ગુવાર બીટાય છે ને ત્યાં સુધીમાં હું છે ને ફટાફટ માલ ગોઠવી દઉં એટલે આપણો માલ ગોઠવાઈ જાય। જો વાડીએથી આપણો સરસ મજાનો એકદમ કૂણો ને મીઠો એવો સરસનો હોય ગુવાર આવ્યો છે મસ્ત મજાનો। આ કૂણો ખાઈ લો બધાને બાપા સીતારામ કહી દો। બાપા સીતારામ હાલો, કૂણો ઘરનો ગુવાર મીઠો ખાવો હોય તો આવજો બધાય ગુવારનું શાક ખાવા ઘરના ગુવારનું। હા ચાલો તો કાલના વિડીયોમાં તમે જોયું કે આપણે મસ્ત મજાના ફ્રેશ માવાના પેંડા ઘરે બનાવી નાખ્યા હતા અને આપણે 5 વાગ્યાના પેંડા બનાવી નાખ્યા હતા અને વાળવાનો વારો કેટલા વાગે 9:30 પોણા 9 કે 9 વાગ્યાનો કંઈક મેં તમને ટાઈમ આપ્યો હતો। એ ટાઈમે આપણે ઘરના બધા રૂટીનમાંથી રાતનું જમવા કરવાનું જમી કરી ફ્રી થઈને પછી આપણે પેંડા વાળ્યા હતા, તો ત્યાં સુધી આપણને કંઈ ટાઈમ મળ્યો નહોતો। તો પછી છે ને
પેંડા તમે ગમે એટલા મોડા વાળશો ને તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, કેમ કે એમાં કાંઈ થતું નથી. જેમ ઠંડુ થાય સારું. અને એક ચાસણીમાં જ આપણે ધ્યાન રાખવાનું છે. ચાસણી એકદમ છે ને તમારે પતાસા જેવી લેવાની છે, એટલે પેંડા વાળવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં આવે. અને ક્યારેક જુઓ કોઈને એવું થતું હોય ને કે ઢીલી ચાસણી રહી જાય કે એવું કંઈ થાય ને, તો પહેલાં છે ને મિશ્રણને ઠંડુ થવા દેવાનું. ઠંડુ પડી જાય ને પછી તમારે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીજમાં અડધોથી પોણો કલાક રાખી દેશો ને તો એ છે ને જામી જશે ને પછી બહાર કાઢીને જેમ મસળશો ને એમ છે ને એમાંથી ખાંડ છે ને રિલીઝ થતી જશે. ચાસણી મતલબ આપણે ચાસણી, અને પછી તમે એના પેંડા વાળશો ને એટલે એકદમ સરસ મજાના પેંડા છે ને વળી જશે ને જેવું તમારે ટેક્સચર જોઈએ છે ને એવું આવી જશે. એટલે હું મારો અનુભવ કહું છું, મેં ક્યારે એક્સપેરિમેન્ટ કર્યો નથી એવો. તમને જસ્ટ એમ કહું છું કે કદાચ કોઈનાથી છે ને ઢીલી ચાસણી આવી જાય અને ચાસણી ઓછી આવી હોય, પતાસે જેવી ન આવી હોય, અને કોઈને પછી એમ નહીં સમજવાનું કે આપણે બગડી ગયું છે. બગડશે નહીં કંઈ, તો પણ તમારે છે ને ફ્રીજમાં મૂકી દેવાની એટલે જામી જશે. આપણે માવો લઈ આવીએ ત્યારે કઈ પોઝિશનમાં હોય એ જ રીતે થઈ જશે ને પછી તમારા પેંડા પણ સરસ મજાના છે ને મળશે વળવા. ફ્રીઝરમાં નહીં, ફ્રીજમાં જ મૂકવાનો છે. એટલે ક્યારેય એવું થાય ને તો આ રીતે કરી લેવાનું. એમને સમજવાનું કે આપણે બગડી જશે. ને સાંજે કેવું કર્યું મેં છે ને, અમે જમી લીધું ને પછી મારે જવું તો વાસણ ઉટકવા. તો હું કહું વાસણ ભાવેશને મેં કીધું હું વાસણ ઉટકી આવું ત્યાં સુધી મને પેંડા વાળી દેવા. તો કે નહીં, કે ના જ પાડી દીધી તરત ચોખ્ખી ના. મને કે ન વાળવા હોય ને તો એ કે ન વાળવા હોય ને તો એ કે ઢેફલા પાડી નાખો. આ કંઈ થોડી મોનથાળ થોડો છે તે ઢેફલી પાડી નખાય. હું કાંઈ વાંધો નહીં, ચલો બીજું શું કે વાસણ ઉટકીને પછી હું પેંડા વાળી નાખીશ. તો પછી એની વાળી ન દીધા ને તો આપણે જમી કરી ફ્રી થઈ અને પછી પેંડા વાળી નાખ્યા. મસ્ત મજાના પેંડા બન્યા. અને મેં તમને શું કીધું તો આગળ કે આપણે 700 ગ્રામમાં 300 ગ્રામ જ ઓછો હતો માવો, એમાં આપણે 250 ગ્રામ જ ખાંડ નાખી હતી, પણ પેંડા છે ને એકદમ મસ્ત બન્યા હતા. એકદમ મીઠા પણ નહીં ને એકદમ મોડા પણ નહીં, એકદમ પરફેક્ટ માપ સાથે છે ને મસ્ત મજાના તમારા પેંડા રેડી થશે. દુકાને તમે જાઓ ને તો અહીંયા સામસામી ખાંડ હોય, તમારું મોઢું ભાંગી નાખી. એ તમને પેંડા છે ને એ પેંડા કરતાં તમે જે ઘરના ખાશો ને ફ્રેશ માવાના એ પણ, એટલે એનો સ્વાદ જ કંઈક અલગ હશે. તમને દાઢે લાગી જશે. તમને શું પણ ઘરનાને પણ બધાને દાઢે લાગી જશે. ને અમે તો ઘરે બનાવતા હોય ને અવારનવાર, એટલે પછી બહારના પેંડા ન ભાવે. ને અમારે ત્યાં વાડીની બાજુમાં જ છે ને રબારી ને એ લોકો છે, એ લોકોને ગાય છે ને તો ત્યાં છે ને ફ્રેશ જ બનાવતા હોય માવો. તો પછી ભાવેશ ને ત્યાંથી જ લાવતા હોય. એટલે આપણે કાલ ક્રમ્બલ્સ કરેલું જ હતું, આપણે કંઈ એને ખમણવાની કંઈ જરૂર પણ નહોતી. ને આપણે મસ્ત મજાના પેંડા છે ને બનીને રેડી થઈ ગયા હતા. આપણે ખાઈ પણ લીધા છે. અને જે ટિપ્સ આપી છે એ ટિપ્સ ફોલો કરજો તો તમારા પણ પેંડા છે ને એકદમ મસ્ત મજાના બનશે. એકદમ મીઠા પણ નહીં, મોડા પણ નહીં, અને દાઢે લાગી જશે. એકવાર ઘરે બનાવવા માંડશો ને પછી છે ને બહારના પેંડા તમે લેવાનું કે ખાવાનું તમે છે ને કેન્સલ જ કરશો. મારી જેમ માવાના પેંડા ખાવાના જે લવર હોય ને એ બધાય છે ને ઘરે ફ્રેશ માવો લઈ આવી અને ફ્રેશ જ બનાવી અને આ રીતે બનાવીને ખાજો. કેવા બને છે અને ટેસ્ટમાં કેવા લાગે છે કોમેન્ટ બોક્સમાં છે ને કોમેન્ટ કરી અને જણાવજો પછી મને. ચાલો તો 11 વાગવા આવ્યા છે અને આપણે બપોર પછી જે કામ કરવાનું છે ને એ બધું છે ને સામાનું લઈને અને બહાર આવી ગઈ છું. આપણે અહીંયા ફળિયામાં તડકો આવી ગયો છે ને તો મેં ખાટલો પાથરી દીધો છે ને બપોર પછી આપણે શું બનાવવાનું છે ને એ ચલો હું તમને છે ને બતાવી દઉં. જે તપવાનું છે ને એ બધું બહાર લઈને હું આવી ગઈ છું. જો આ બધા સામાન છે આપણે તડકે તપવાનું છે. આ બધું જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે શું કરવાનું છે. તો ચલો આપણે છે ને મમરાને સાફ કરી નાખ્યા છે તો આપણે તપવા માટે મૂકી દઈ એટલે તડકે સરસ મજાના તપી જાય. અને આમાં છે આપણી ભૂંગળી, એ મને મેં ડબ્બામાં રાખી દઈ એટલે તપી જાય છે. આપણી કાચી સિંગ તો એને આપણે તપવા મૂકી દઈ. આપણે ચેવડામાં નાખવાની છે ને પ્લસ આપણે ભાવેશ માટે, ભાવેશની ફેવરેટ અને ભાવેશ માટે આપણે બનાવવાની છે મસાલા સિંગ, એટલે એ પણ આપણે તપવી લઈએ. ને સાથે છે આપણે પૌવા. તો ચાલો આ બધું છે ને આપણે હવે તપવાનું છે, તડકે તપવા મૂકી દઈએ ને તો તપી જાય સરસનું. ને પછી છે ને બધું સાફ તો થઈ ગયું છે. હવે રોંઢે આપણે છે ને ચેવડો જ બનાવવાનો છે. હજી ખાંડ ને બધું દળવાનું છે એ તો પછી હવે જમી કરીને ફ્રી થઈને પછી કરશું બધું. ત્યાં સુધી છે ને આને હવે તપવા દઈએ આપણે. મમરા સાફ થઈ ગયા છે, પૌવા સાફ થઈ ગયા છે ને સિંગ પણ સાફ થઈ ગઈ છે. એટલે હવે બધું રેડી જ કરવાનું છે આપણે તપવીને.
તો આપણે રૂંઢા સુધી આને તપવાના છે, ભલે તપતા એકદમ ક્રિસ્પી થઈ જશે, જેમ તપશે ને એમ પૌવા એકદમ ક્રિસ્પી થઈ જશે, ભૂંગળી ને આપણે મમરા બધું એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને સિંગમાંથી ને ફોતરી તરત જ ઉખડી જશે. ચાલો તો વાગી ગયા છે 12:15 અને આપણી ઓલમોસ્ટ રસોઈ કમ્પ્લીટ થવા આવી છે, એક જ રોટલો બાકી છે. આજ તો 11:15 વાગ્યા ને ત્યાં તો ભાવેશ આવી ગયા હતા, ત્યાં ચૂલો તો આપણે પેટાવી લીધો હતો, પણ શાક સંભારાને બધું બાકી હતું. પછી કર્યું કેવું, ફટાફટ છે ને ચૂલે શાક બનાવી નાખ્યું, ગેસ ઉપર સંભારો બનાવી નાખ્યો ગાજર મરચાંનો, ને પછી ભાવેશે છે ને આવીને કાચી કેરીને ડુંગળીનું કચુંબર રેડી કર્યું ને હવે છે ને એને ટિફિનનું રેડી કરે છે બધી. તે ભાસોમાં દહીં છે ખાવું એટલે લઈ લો, નાના મિલ્કરમાં નાખી લ્યો, હે લઈ લ્યો સોના, નાના મિલ્કરમાં નાખી લ્યો, મારે હાટું થોડુંક રાખી દેજો. તો ભાવેશ છે ને એના રોટલાને બધું રેડી થઈ ગયું છે ને ભાવેશ ટિફિન એનું તૈયાર કરે છે ને હવે એક જ રોટલો લાસ્ટ બાકી છે, બનાવી લઈએ અને પછી આપણે જમી લઈએ. એવું કર્યું ભાવેશ છે ને, ભાવેશનો કોઈ ટાઈમ ન હોય આવવાનો, એક જ ટાઈમ ન હોય, વહેલાય આવે ને મોડાય આવે. તો મેં પૂછ્યું ને કે ભાવેશ અત્યારમાં કેમ આજ વહેલા, તો કે પછી આ તડકાનું કામ ન થાય ને એટલે કામ મૂકી દીધું હોય તો વહેલા આવતા રહ્યા હોય. તો પછી કહેવાય ને આ પછી આપણે રસોઈ ન બની તો એને વાટ જોઈને બેઠવું બેસવું પડે. તો આપણને વહેલો કોલ કરીને કહી દઈએ કે હું વહેલો આવતો રહીશ, તો આપણે બીજું કામ મૂકી દઈએ, પહેલાં રસોઈ બનાવી નાખીએ. બરાબર ને ભાવેશ? નીકળી નથી ગયા ને જાય પડ્યું હો પછી તમારે કહું, નીકળી નથી ગયા ને? ઓમાં દહીં છે લઈ લ્યો ને, મિલ્કનમાં નાખી લ્યો. એ શું કરો? શું છે? પેંડા લે, એને પણ સ્માઈલ આવતી હોય તો પગી જ જાય ને. એ ઢબો પેંડા ખાવા તા, એ ઢબડી જોઈ લે, એ જે ઓલામાં થાળીમાં મોઢું નાખે, જોવી હોય તો એ દેજો પટકું એને, જોઈ લે પેંડો ખાવો છે. આમાં ઢબુ પેંડા ખાઈ, કેટલી ભાગશાળી છે, બધું મળે એને, દૂધ મળે, પેંડા મળે, કાંઈ ઢબુ અમારા હારે બધું ખાઈ. છાશ આવીને પી લીધી, હવે પેંડા ખાવા છે ને, દિયો પટકું દે તો લઈ જાઓ, તમારે લેતા જાઓ, રૂંઢા ખાવા થશે. શું ના ભાઈ, એમાં ઓછા તો નહોતા થયા, તમે જ કહેતા તમે ખાધો તો સાંજે, હે ચાખ્યો જ નહોતો સાંજે? તો મેં તમને પૂછ્યું સવારે તો કે હાય કે ખાધો તો, ખાવા તા ભૂલાઈ ગયું. લ્યો કેવા બન્યા છે ને, એકદમ આપે જ ખાંડ ને બધું માન બનાવ્યા જ ભાવે. એક વાર દુકાનમાં દોડી તમે જોવો ને તો આવું કામ છે ને કરાય ને એટલે તો હું કરતી જ નહોતી. હું પછી સાંજે કરે આ કરીએ ને તોય ને બગડે બધી, પછી તોય ભગવાન થઈ ગયું, વાંધો ન આવ્યો. એમાં ચપ્પલ વાળાને કોઈ કટલેરી વાળું આવી જાય ને તો વધારે પાછ ખોટી થઈ જાય એટલે પૂરું. પછી તો હાવ પવન જોઈ શકો છો તમે, કેટલો પવન છે, ગયણું પણ નથી રહેતું. ચાલો મસ્ત મજાના છે ને ચૂલાના રોટલા ખાવા. જોઈ લ્યો, આ અમાર ઢબુ, આ અમાર ચકુ, તડકાનીઓ અહીંયા ખાટલાને નીચે છાંયો છે ને તો ત્યાં આવતી રહેશે, કેમ કે પવન આવે ને એટલે નહીં તો રૂમમાં સૂત્યું હોય, કાં ઓસરીમાં સૂત્યું હોય, બેડ ઉપર ચડીને સૂત્યું હોય ને. આને ગરમી થતી હશે ને તો અત્યારે જો ખાટલા નીચે બેસાવ્યું છે અને હવે પછી તડકો લાગશે ને તો પાછી આવતી રહેશે અંદર, તો ઓસરીમાં ખાટલે પછી લંબાવશે. હમણાં હું લંબાવીશ ને તો મારા હારે ત્યાં આવતી રહેશે ખાટલે પાછી. કેમ ચક ઢબુ? એ ઢબુ તમે કહેશો કે આ ઢબુ કરતી, આ ઢબુ ને ચકુ કોણ છે? જો આ છે ને અમારું ચકુ છે, આ ચકુનું બેબી છે, આ ઢબુ છે, આ બે મારી દીકુડિયા છે. દીકુડિયા નથી પણ દીકુડિયું છે બે, આ બે એમ દીકુડિયું છે. કા દીકો એ ઢબુ, ઓલું મત દીકો, ડાયો દીકો. બાપા સીતારામ કહો દે કાનો, બાપા રામ સીતારામ કહો દે, મત ડાયો દીકો. એકવાર કહો દે બાપા સીતારામ, બાપા રામ સીતારામ કહો દે ને દીકા. બાપા રામ સીતારામ કરે ને માં ડાયો દીકો. મમ્મન બાપા સીતારામ કહો દે ને દીકા. બાપા સીતારામ કરી દો, ચલો બાપા સીતારામ કરી દે.
બાપા રામ સીતારામ કરે ને દીકો. ચલો બાય દીકો, બાય. તડકો નથી લાગતો દીકાને? તડકો નથી લાગતો? અંદર આવતો રહેજો, તડકો લાગે તો દીકાને. ચલો હવે જમી લઈએ હો દીકો, મમ્માને જમવું છે. તાર મમ ખાવું છે તો છાશ ને પી લીધી, પેંડો ખાધો, હવે શું ખાઈશ? ચકો જો લે ઓલી કાન હરા દી. હાલો મમ ખાવું જ તારે? હે ચલો આવી જાવ મમ ખાવું હોય તો. ચલો દીકા આ બાજુ મોઢું તો કર દીકો, તને તો બહુ નીંદર આવે છે. ચલો ઢબુ, ચાલો તો આવી જાવ બધાય જમવા માટે. આપણે બપોરના જમવામાં આવું કાંઈક છે બધું. ગરમા ગરમ મસ્ત મજાના ચૂલાના રોટલા છે, ઘીમાં રહકાવેલા, પછી શાક છે, સંભારો છે, દહીં છે, પછી કાચી કેરી ને ડુંગળીનું સલાડ છે ને કાકડી તો હમણાં મિસ કરીએ છીએ, કેમ કે હમણાં હું જામજોધપુર હવે શાકભાજી લેવા જાઉં ને તો બધું પાછું લઈ આવું, ત્યાં સુધી મેળ ન આવે. ને ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ છે, ઘરનું દહીં છે મસ્ત મજાનું. જો અમારે દહીં કેવું હોય, ક્રીમી હોય, એકદમ મલાઈવાળું ક્રીમી હોય, એકદમ સરસનું. આમાં છે ને ઘડીકમાં પાણી ન થાય, જો તમે જોઈ શકો છો, એકદમ ક્રીમવાળું હોય, એકદમ ક્રીમી હોય, ક્રીમવાળું. એ ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ છે. તો આવી જાવ બધા. અમારે છે ને આવું કંઈક હોય ને. આપણે જો કેટલી સવારે ખાલી નહોતી કરી ને, એક કેટલી છે ને આપણે અહીંયા બાજુમાંથી છાશ આવે ને, મોટો કેટલો તમને જે દેખાય છે ને એ વાડિયાથી ભાવેશ લાવ્યા હોય, એટલે બે કેટલા ને કેટલી ખાલી કરી જો છાશ આપણે ગાળી, એ તો બધું ભાવેશને જ કરવાનું હોય. આવે એટલે હું રસોઈ બનાવતી હોય ને ત્યાં સુધી ભાવેશે કેટલા ને બધું ખાલી કરી નાખ્યું હોય છાશ ગાળીને, અને એનું ટિફિન રેડી કરી લીધું હોય. એ બધી રેડી કરીને ત્યાં સુધીમાં મારે રસોઈ રેડી કરવાની હોય. તો ચલો આવી જાવ બધાય જમવા માટે. હાલે ને લો, હાલો જમવા, બોલાવો બધાને. હા હાલો જમવા, અમે તો બેસી ગયા કા. ચાલો તો વાગ્યો છે 1:00 અને ભાવેશ ટિફિન લઈ અને વાડીએ જવા માટે નીકળી ગયા છે. જમી પણ અડધું પડધું તો લીધું હોય છે, પહોંચી ગયા હશે, કદાચ જમી લીધું હોય, ન જમી લીધું હોય, કદાચ જમતા હોય એવું કંઈ બને. ને હવે છે ને આપણે જમવા બેસવાનું છે, તો આવી જાવ જમવા. હું છે ને જમવું કરતી હોય, અહીંયા આ લોકોને એને કયો વર્ડો યુઝ કરે, એ લોકો એમ કહે કે બપોરા કરવા. પહેલાં તો શરૂઆતમાં હું આવી ત્યારે મને એમ થતું કે બપોરા આ વળી શું, આમ આપણને અસર થાય ક્યારે આ શબ્દ વર્ડ આપણે સાંભળ્યો ન હોય ને એટલે. ને સવારે રાત્રે જમવાનું હોય ને ત્યારે આપણે તો 2 ટાઈમ જમવાનું જ હોય. એ લોકો બપોરે જમવાના ને એમ કહે કે બપોરા કરવા. પછી રાત્રે જમવાનું હોય ને, રાત્રે શું કહે જમવાનું? વ્યારા કરો એમ છે ને. અમારે રાત્રે જમવાનું હોય ને એને એમ કહે કે વ્યારો કરવો ને. હા વ્યારા કરવા એમ કહે. આપણે તો ક્યારેય સાંભળ્યું ન હોય એટલે મને તો બહુ જ ઓલો થયું કે આ શું બોલે છે. પછી તો આમ સમજ પડી જાય કે હવે આ સાંજના જમવાના આમ કહેતા હશે. હવે તો જોકે ટેવાઈ ગયા, પણ નવા હવા હતા ને ત્યારે આવું બહુ થતું. ને હજી આપણે નાસ્તો સવારે બ્રેકફાસ્ટને આપણે નાસ્તો કરવો કહીએ. આ લોકો છે ને સવારને એમ કે સવારમાં સવારને શું કહે, સવાર નાસ્તો કરે ને શું કહ્યું? હા હીરાવું એમ કે. એ લોકો એમ કે હીરાવું. આપણે ક્યારે આવા વર્ડ સાંભળ્યા ન હોય ને એટલે મને તેમ થતું કે આ લોકો કેમ આવું બોલતા હશે. એટલે આપણે નાસ્તો કરવો કહીએ ને એ હીરાવું કરે. એવું આવું લોચા થતા શરૂઆતનો હોય એમ ત્યારે તો. એટલે હવે તો જોકે બોલે તો ખ્યાલ આવી જાય, એટલે હવે વાંધો ન આવે કે આ શું કહેવા માગે છે. એવું છે. તમારે અહીંયા શું કે જમવું કે બપોરા કરવા કે વ્યારા કરવા કે પછી હીરાવું કે એ તમે કોમેન્ટ કરજો. અમારે તો બધું અહીંયા એવું ચાલે. આપણે તો આપણી જ ભાષા બોલવાની, કેમ કે એ ભાષા એની છે તો એ લોકો એની ભાષા બોલે, આપણે આપણી ભાષા બોલવાની. ચાલો તો હવે છે ને જમી લઈએ, રોટલો થઈ જાય ઠંડો, ફટાફટ જમી લઈએ અને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો ફાઇનલી હું આવી ગઈ છું કિચનમાં ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આગળ વિડીયોમાં તમે જોયું એમ કે બપોરે આપણે બધું તપવા મૂક્યું હતું, એટલે આપણે શું બનાવવાનું હતું એ તો બધાને ખ્યાલ જ હશે. તો આપણે નાસ્તા બનાવવા માટે આવી ગયા છીએ કિચનમાં. ચલો હવે તેલ આવી જાય ને એટલે પહેલા તો છે ને આપણે અહીંયા મમરા વઘારવાના છે. મમરા વઘારીને પછી આપણે ચૂલો પેટાવવાનો છે ને ત્યાં પછી બધું તળવા કરવાનું, એ બધું ત્યાં કરવાનું છે. કેમ કે અહીંયા જો આટલી ઘણી ઊભી ને તોય ગરમી થાય છે આપણને.
એટલે વાગ તપેલું છે ને કાળું ન થાય ને એટલા માટે મમરા અહીંયા વઘારી લઈએ આપણે. બીજી બધી પ્રોસેસ છે ને બહાર જઈ નિરાતે કરી રાખશું પછી. ચાલો તો આપણું તેલ આવી જાય ને તો આપણે પેલા છે ને એમાં હિંગ નાખી, હિંગ હળદર નાખીને મમરાને પેલા તો વઘારવાના છે આપણે. ચાલો તો આપણું તેલ છે ને આવી ગયો છે. તેલ આવી છે એટલે ધીમો ગેસ કરી અને આપણે પેલા તેમાં હિંગ એડ કરશું, પછી કરશું એમાં હળદર એડ. હિંગ ને હળદર એડ કરી ને પછી આપણે એમાં એડ કરી દઈશું મમરા. બધી પ્રોસેસ આપણે ધીમા તાપે કરવાની છે, સ્લો ફ્લેમ પર. કરશો ને તો હળદર ની હિંગ બધું છે ને બળી જશે ને સ્વાદ પણ જરાય નહીં આવે. એકદમ છે ને સ્લો ફ્લેમ પર કરવાનું છે. પેલા તેલને છે ને પ્રોપર આવવા દેવાનું, પછી ગેસને ધીમો કરી નાખવાનો. ચાલો આપણે હવે એમાં એડ કરશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું. આપણે મમરાને તપેલા હતા ને એટલે બહુ કઈ તપવાની જરૂર પણ નથી. ને આપણે છે ને ચેવડો જ્યાં સુધી તૂટશે નહીં ને ત્યાં સુધી આ મમરો એક પણ પોચો નહીં થાય. આટલા નવા ક્રિસ્પી સરસ મજાના રહેશે, એકદમ ક્રિસ્પી. અવાજ તો તમને સંભળાતો હોય તો લાસ્ટ સુધી જ્યાં સુધી ફૂટશે નહીં ચેવડો ત્યાં સુધી મમરા આવા રહેશે ક્રિસ્પી. ફૂલ તડકામાં તપીને પછી તમે ચેવડો બનાવશો ને એટલે તમારે ચેવડો છે ને ક્યાં હવાશે નહીં. ચાલો તો આપણા છે ને મમરા રેડી થઈ ગયા છે. હવે આપણે ચૂલો પેટાવી અને બહાર જવા દઈએ ને પછી છે ને ત્યાં જઈને બીજી જે પ્રોસેસ કરવાની છે ને બધી બહાર જઈને પછી કરીએ આપણે. ચાલો તો આપણે છે ને ફળિયામાં આવી ગયા છીએ અને વાગ્યા છે 5. હજી અહીંયા ચૂલા પાસે આપણે એકદમ તડકો જ હજી છે. અહીંયા બેઠી છું એટલામાં છાંયો એટલા બધે આવી ગયો છે. ચૂલા પાસે હજી તડકો છે. ચલો આ મસ્ત મજાનો આપણો લીમડો આને આપણે એડ કરવાનો છે મમરામાં. વઘારેલા આપણા મમરા છે ને એમાં. ચાલો તો આપણે સિંગને છે ને આ રીતે તળવાની છે. તમે છે ને સિંગને ડાયરેક્ટ તેલમાં એડ કરીને પણ તળી શકો. જોજે ઠંડો ઠંડો સરસ મજાનો પવન હોય ને ફળિયામાં કેવી મજા આવે. આવી મજા છે કિચનમાં ગરમીનું બફાવા કરતા તો આ સારું. કોઈ છે ને દુકાનમાં? આ રીતે છે ને ઉપર નીચે કરતું રહેવાનું ને દોડતું રહેવાનું એટલે છે ને બરાબર બધા છે ને વ્યવસ્થિત રીતે તળાઈ જાય. કોઈ પણ કાચું ન રહે ને આપણું તેલ પણ ખરાબ ન થાય. પણ આપણે છે ને એક તારામાં નીકળી ગયેલો છે ને તાર એક તૂટી ગયો છે ને એટલે જો આ સાઈડમાં હજી તમને દેખાતો હશે નીકળી જાય છે. આવો ચાલો દુકાનમાં તો આવ્યું છે ભગવાન. જો આવું છે દુકાનમાં થઈ ને તેલ પડે છે. કાલ રોટલી બાળી નાખી ત્યાં છે તેલ પડે છે. શું કરવું? ઉતારવા બેસવું તો રાડો રાડ થાય. આવું છે
ઉતારું કે તો બળી જશે, બળી જશે તો ખોલાવી દઈશ. આવું છે બધું, વાંધો તો નહીં આવે. ચલો પવન છે ને એટલે તેલ ઠંડુ થતું હોય, ગરમ થતું હોય ને એવું થતું હોય એટલે પાછો બહુ એટલે તાપ નતો, પણ તોય તેલ તો પડે ને. ક્યાંક નહીં ઉગાઈ હતી 10-15 મિનિટ ખોટી થાય ને આવી ત્યાં સુધી તો તેલ પડ્યું જ હોય. તો એ ચૂલો હજી ચાલુ જ છે, તાપ બળે છે ને આ બધું મિક્સ કરું, ફટાફટ ખીચડી મૂકી દઉં એટલે મને ખીચડી પાકવા. ભાવેશને કોલ કરવો જો કે વહેલા છે ને તો આવતા આવી જાવ. 2 દિવસ ત્યાં છે ને શોર્ટ વિડીયોનું શૂટ નથી થતું. વહેલા આવી છે તો વહેલી રસોઈ બનાવી લઉં ને, વહેલી રસોઈ બનાવી લઉં. ભાવેશને વહેલા આવી જાય તો આજ તો 2-3 વિડીયોનું શૂટ કરી નાખ્યું છે એટલે યારે એટલે પછી ઉપાડી લઈ વાતું થાય છે. થાય તો કહેવાય કે થયું, બાકી તો હમણાં દુકાનમાં 2 ઘરાક આવી જાય તો આપણે ખોટી થઈ જાય. ચાલો જે એમાં કંઈ નાખવાનું ભૂલી જવાનું, બીજું તો એ લાવો તો એટલે ખાંડ ભૂલાઈ જશે. આવું છે પછી હમણાં મૂકી દે તમને બધું. ચાલો સેવ એડ કરી દઈ ને ખાંડ એડ કરી દઈ એટલે આપણો ચેવડો રેડી. પછી ઠંડો પડી જાય ને પછી આને હવે આપણે ભરવાનો છે ડબ્બામાં. હવે કઈ ભૂલાતું હોય ને તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો. એ નહીં દળેલી ખાંડ મેં રાખી લે છું તો ત્યાં સુધી મને ખોટી જશે. નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું, ભૂલતા આવીશું ને પાછી એડ કરી દેશું. ચાલો આપણો મસ્ત મજાનો ચેવડો બની અને રેડી થઈ ગયો છે. હજી ભાવેશ માટે મસાલાવાળી સિંગ બનાવી છે, પણ એ અત્યારે નથી કરું. સિંગને શેકવી, ફોતરી ઉતારવીને એટલે છે ને એ આજ નથી કરવું, એને કાલ ઉપર રાખીએ. હવે આપણે ભાવેશને છે ને ચેવડા કરતા વધારે એને મસાલાવાળી સિંગ ભાવે એટલે છે ને એના માટે કાલનું બનાવી દઈશ. ડબ્બો ભરીને પછી રાખી દઈશ ને પછી ઉપાડી લઈ. રાત્રે છે ને મોડે સુધી મોબાઈલ જોતા હોય ને તો પછી બટક બટક ચાલુ જ હોય. એ દુકાનમાં પછી પડીકા હાઈરે રાખતા હોય, પણ લાવડી સિંગ હોય ને તો પછી થઈ ગયો હોય. ચાલો ટેસ્ટ કરી લઈએ. તપા સીતારામ. એકદમ પરફેક્ટ. તીખો ને ખારો ને મીઠું ને તીખાશે બરાબર છે, મીઠું પરફેક્ટ છે અને મીઠાશ પણ પરફેક્ટ જ છે. ચાલો હવે આને ઠંડુ પડે ને ત્યાં સુધી આપણે ખીચડી મૂકી દઈએ. ચલો તો પછી મળીએ ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો વાગ્યા છે 5:45 અને હું આવી ગઈ છું ધાબા ઉપર. તમે કહેશો કે અત્યારમાં તો આપણે છે ને ચેવડો બનાવીને રેડી કરી લીધો, ખીચડી મૂકી દીધી છે અને છે ને વિડીયોનો એન્ડ કરવા આવી ગઈ છું. કેમ કે વિડીયોનો હું એન્ડ કરી આવું. હમણાં છે ને મેં વાડીએ કોલ કર્યો ને તો ભાવેશ કે અમારા આવવામાં મોડું થશે, કે આજે વહેલા નહીં આવીએ મોડું થશે. તો હું કહું કેમ મોડું થશે? તો કે અમારે છે ને ટ્રેક્ટર ઓલા ટેમ્પો ભરવાનો છે અત્યારે યાર્ડમાં છે ને ચણાનો યાર્ડમાં વારો આવી ગયો છે ને તો એ કે ચણા ભરવાના છે એ કે એટલે અમારે થશે મોડું એ કે. હું કહું જો હજી હમણાં તમને કહેતી હતી ને 2-3 રીલનું શૂટ કરી લેવું. 2-3 રીલનું શું, 1 રીલનું શૂટ થાય એમ છે નહીં. તો હવે આજે કાંઈ રીલ મૂકાણી નથી ને કાલ પણ હવે જોઈએ આવે કે ન આવે. બાકી આપણે વિડીયામાંથી ક્લિપ છે ને કાઢી ને પછી એમાંથી કંઈક શોર્ટ વિડીયો બનાવવાની ટ્રાય કરશું આપણે. પણ મને વધારે છે ને ભક્તિ ઉપર વધારે ઇન્ટરેસ્ટ ને ભક્તિમાં. એટલે એમ થાય કે ભક્તિ વિશે આપણે બનાવીએ ને ભક્તિ વિડીયો શોર્ટમાં તો વધારે સારું. વિડીયોનો એન્ડ કરી આવું અને શોર્ટ વિડીયોનું જો વહેલા આવી જશે તો થશે. બાકી તો હું જો રસોઈની તૈયારી કરવા માંડી છું. ખીચડી પણ આપણે મૂકી દીધી છે એટલે ભાવેશને વહેલા આવી જશે ને તો શોર્ટ વિડીયોનું શૂટ થશે. બાકી તો આજ પણ વિડીયો શૂટ થાય એવું લાગતું નથી. તો ચાલો છે ને આપણે આ સાથે જ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો આ છે ને ચાલો આ પાણીને ચાલો આ હળદરવાળા